જામનગરના બગદાણા હુમલા કેસનો મામલો સામે આવ્યો છે। જયરાજ આહિરના એડવોકેટનું નિવેદન સામે આવ્યું। બંને પક્ષની દલીલો નામદાર કોર્ટે સાંભળી અને મહુવા સેશન કોર્ટે મંજૂર કર્યા છે શરતી જામીન। જયરાજ આહિર સહિત 6 આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે સરકારી ગાડીમાં યુવતીએ રીલ બનાવતા હવે વિવાદ વકર્યો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીની રીલ બની ચર્ચાનો વિષય। જૂના સચિવાલય ખાતે પોલીસની ગાડીમાં રીલ બનાવવામાં આવી હતી। યુવતીએ ગીત પર રીલ બનાવીને વિડીયો વાયરલ કર્યો। રીલને લઈને સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે। રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કાર્યવાહી સામે હવે યુવતીને સરકારી ગાડીમાં બેસાડનાર પોલીસ જવાન પર પણ કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે, જેનો ભંગ કરે તેને દંડ અને સમાજની બહાર કરી દેવાના નિયમો બનાવવામાં આવ્યા છે। પરંતુ આ બંધારણ માત્ર અઠવાડિયામાં જ મજાક બની ગયું છે। ઠાકોર સમાજના કેટલાક લોકોએ ખુલ્લેઆમ પાટણ, ડીસા બાદ શંખેશ્વરમાં સમાજના નિયમોનો ઉલાળ્યો કર્યો છે। જાહેરમાં ડીજે વગાડી જન્મદિવસની ઉજવણી કરી સમાજનું બંધારણ માત્ર કાગળ પર જ હોવાનું સાબિત કર્યું છે। તો ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર ડીજેવાળાના સમર્થનમાં આવતા ઠાકોર સમાજને આગેવાને વિક્રમને માપમાં રહેવાની ચેતવણી આપી। ત્યારે હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે પણ જોવું રહ્યું। જિલ્લાના નડિયાદ સંતરામ સબયાર્ડ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, જેમાં શાક માર્કેટમાં આવેલી શાકભાજીની અંદાજે 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। સાથે સ્થાનિક પોલીસ તેમજ MGVCLની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા દાખવીને આગને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે માર્કેટની બાજુમાં આવેલી અન્ય દુકાનોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી। કંટ્રોલમાં જાણ થતાં સાથે જ અમારું મિની ફાયર ટેન્ડર ફાયરના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યું। ઘટના સ્થળે પહોંચતા જોતા આ કોથળા તથા અન્ય સામાન હતો, એમાં અગમ્ય કારણસર આગ લાગી હતી। જે આગ લાગવાનો બનાવના લીધે થોડીક જાનહાનિ વધારે ના થાય એના લીધે ગાડી પહોંચીને તરત પાણીનો છંટકાવ કરી કોથળામાં જે આગ હતી એ કોથળાની આગ ઓલવી દીધેલ છે। થોડોક જે એમનો શાકભાજી એવું હતું એમાં થોડુંક નુકસાન થયેલ છે, બાકી કોઈ અન્ય જાનહાનિ થયેલ નથી। સચિન વિસ્તારમાં આવેલી જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇન્ડસ્ટ્રીના 4થા માળે આવેલા યાનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યારબાદ તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। જો કે ગોડાઉનમાં સંગ્રહિત યાનનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। સી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 ટન કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કઠવાડા GIDC ખાતે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન જેટલો જથ્થો સ્થગિત અને યુનિટ સીલ કરવામાં આવ્યું છે। સેકન્ડ ગ્રેડનો કાજુ પ્રોસેસિંગ માટે લાવવામાં આવ્યો હતો અને આ જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં MC ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન કાજુનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે અને તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। બાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપ T20ની 7 મેચો। મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે। મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી સુવિધા મળશે। તો ડે નાઇટ મેચો માટે મેટ્રો તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ક્રિકેટ ચાહકોને મુસાફરી માટે હવે નહીં પડે તકલીફ। તો સ્ટેડિયમથી સીધી મેટ્રો મુસાફરીનો લાભ મેળવી શકશે હજારો ચાહકો।
સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે. મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થશે તો મનપા અને નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા સેવાઈ રહી છે. નવી મતદાર યાદી બાદ જ ચૂંટણીઓ શક્ય છે, ત્યારે બોર્ડની પરીક્ષાઓને કારણે ચૂંટણી યોજવામાં મુશ્કેલી થઈ રહી છે. તો એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. અને રોજગાર વિભાગની મોટી તૈયારી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવશે. બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવામાં આવશે. 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા. 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થશે. તો બજેટમાં આ અંગેનો સુધારો લાવવામાં આવી શકે છે. તો વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા જોવા મળશે અને 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજના છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવી શકે છે.